એટલે હમણાં તમે જે કૃષ્ણમૂર્તિજીનો એક 5 મિનિટનો વિડીયો મૂક્યો, હા હા એ વિડીયોમાં એમણે એવી વાત કરી હતી કે ટ્રેડિશનલ નોલેજ એવું છે કે અગર ઇફ સોરો ઇઝ ધેર તો સમવન ઇઝ ધેર કે જે સોરોને જોવે છે. બરાબર. એ બે અલગ છે. હા હા પણ અનલેસ એન્ડ અન્ટિલ ધ ઓબ્ઝર્વર બીકમ ધ ઓબ્ઝર્વ, કે તમે જ સોરો છો, એમ તમે એનાથી અલગ નથી. હા અલગ નથી. બરાબર. તમને બરાબર. પ્લેઝર થાય છે તો તમે જ પ્લેઝર છો, તમે એનાથી અલગ નથી. બરાબર. અને આનાથી છેલ્લું વાક્ય એવું બોલ્યા હતા કે ટ્રેડિશનલ નોલેજ જે છે કે હું એનાથી અલગ છું. ધ એન્ડ ઓફ ટ્રેડિશનલ નોલેજ ઇઝ ધ એન્ડ ઓફ સોરો. હા હા એટલે એક બાજુ એટલે ત્યાં આગળ મારી અંદર ઘણું ચાલ્યું હતું કે અહીંયા આપણે વાત જે થાય છે એમાં સેપરેશનની વાત. હા હા બરાબર. આ પ્રકાશમાં ઓબ્જેક્ટ બરાબર. દેખાય છે બરાબર. અને ત્યાં આગળ એમણે અલગ રેફરન્સથી વાત કરી તો મને સમજાણું નહીં કે શું કહેવાનું. એટલે એની અંદર એવું છે, એટલે આપણે આમ એને વિચારવા જઈએ ને તો એવી રીતે છે કે આપણી અંદર બે વસ્તુ છે, વિચાર અને વિચારક. વિચાર અને વિચારક એટલે આપણે એવી રીતે સમજવા માંગીએ છીએ ને કે તમે કંઈક એક વસ્તુ કરો, માનો કે તમારી અંદર એક પ્રકારનો વિચાર આવે છે તો એની સામે બીજા પ્રકારનો એક વિચાર આવે છે કે આ તું ન કર. આપણી અંદર જ વિચારક હોય. એટલે વિચારક નિરંતર રીતે વિચારથી અલગ હોવાનો દેખાવ કરતો રહીએ આપણી અંદર. અત્યારે આખી માનવ જાતની અંદર આ ચાલતું હોય, વિચાર હોય અને વિચારક એનું વિશ્લેષણ કરે કે આ બરાબર છે, આ બરાબર નથી, આ ઠીક છે, આ ઠીક નથી, સંમતિ નાસંમતિ જે બધું થાય એ વિચારક કરતો હોય આપણી અંદર. હવે આમ કેવું છે કે વિચારક છે એ વિચારથી જુદો નથી. માનો કે વિચારક કોઈ પણ અંદરથી એમ કે છે આ સાચું છે અથવા ખોટું છે, એ અંદર ડેટા છે એમાંથી જ કે છે, એના રેફરન્સથી જ કે છે. અચ્છા, વિચાર આવે છે એ ડેટા જ. બરાબર. તો વિચાર અને વિચારકની વચ્ચે શું ડિફરન્સ છે? આમ તો કોઈ ડિફરન્સ નથી. હવે આ જે કૃષ્ણમૂર્તિ કે છે એની અંદર એક તમે સાક્ષી લ્યો એક વાત છે, અને સાક્ષી આપોઆપ આવી જાય અને સાક્ષીની વાત નહીં કરવાની એ એક અલગ વસ્તુ છે. એટલે એ કેવી રીતે? હવે આ વિચારકને વિચાર છે એને તમે જો સમજણ થાય, તમને દાખલા તરીકે તમને એક વિચાર આવે છે, હવે એ વિચારક તમે હો તો હવે વિચારકને શું કરવાનું છે? માનો કે તમને ક્રોધ આવ્યો અને ક્રોધ જ તમે છો, તો વિચારકને હવે શું કરવાનું? હવે વિચારક એક રીતે ખસી ગયો, એટલે વિચારકની જરૂર જ ન પડી, કારણ કે તમે જ ઈ છો. હા. હવે તમે ઈ છો, જ્યારે તમે એક્સેપ્ટ કરો છો ને ત્યારે વિચારકનું મૃત્યુ થાય છે અને એની પાછળ જે કોન્શિયસનેસ છે ને એ એને જોવે છે, અને કઈ કીધા વગર. એટલે ઈ એક રીત છે. એટલે કૃષ્ણમૂર્તિ કે છે એની પાછળ આ વાત સાચી છે કે વિચારકનું મૃત્યુ થાય ને એટલે ડાયરેક્ટ રીતે આપણે અંદરનો કોન્શિયસનેસ છે એ એને જોશે. હવે વિચારક નો રહ્યો તો જોશે કોણ એને? વિચાર છે, વિચાર તમે છો, એટલે કોઈ પણ હલચલ વગરનું દર્શન છે. બરાબર. કોઈ પ્રકારનું હલચલ થાય એવું એના વગરનું દર્શન છે. એટલે સામે વિચાર છે અને આ બાજુ કોન્શિયસનેસ છે, પ્રકૃતિ અને પુરુષનો આમનો સામનો છે. એટલે એ જે કે છે કે કોઈ જોવા વાળો છે, એટલે એક રીતે એ વિચારકના મૃત્યુની વાત કરે. એ જગ્યાએ જ લઈ જાય છે દાખલો ગણીને. અને કેતા નથી પાછા, કેતા નથી કે આમ સેપરેશન છે એવું કેતા નથી. તમે બની જાઓ, એટલે હું અત્યારે મારી જે અંતઃકરણની અવસ્થા છે જો હું એ બની જાઉં, કાંઈ પણ વિશ્લેષણ ના, એટલે તમારે એના માટે ઘણી અન્ડરસ્ટેન્ડિંગની જરૂર પડશે. એમ નથી, ઘણું ઓબ્ઝર્વેશન જોશે. એટલે ઈ બોલે છે એ સિમ્પલ નથી બોલતા. પેલી એક વસ્તુ તમને કહી દઉં, સિમ્પલ ની અંદર તમારે વિચાર શું છે, વિચારક શું છે, એની બેસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ ન થાય ત્યાં લગીને તમે આ કામ નહીં કરો. મને કે તમે આ બૌદ્ધિક રીતે સમજી ગયા, બરાબર. હવે તમને જયારે વિચાર આવશે ત્યારે ઓલો વિચારક તો કામ કરવાનો જ છે. એટલે કૃષ્ણમૂર્તિ જયારે બોલે છે ત્યારે એની અંદર તમારી અગર ઓબ્ઝર્વિંગ ટોપ પાવર હોય ત્યારની વાત કરે છે. હા, બરાબર. એટલે કે છે ઈ જ કે છે, સેપરેશન નું જ કે છે, પણ સેપરેશન ની અંદર વિઘ્ન શું છે તો એ કે વિચારક છે.
તો કે વિચારકનું મૃત્યુ કરી દે. જો વિચાર અને વિચારક બે એક જ હોય, ડેટામાંથી જ આવતા હોય, તો આ બધું દ્વૈત ઊભું કરીને સંઘર્ષ શું કામ કરાવે છે મને? બરાબર. એમ એ રીતે. એટલે એક રીતે તો ભગવાન આમાં જે તમે હજી એક સ્ટેપ એવું પાડો છો કે એને લઈને કોઈ અભિપ્રાય આપે છે, ગમો અથવા અણગમો. એટલે જો આ જે કૃષ્ણમૂર્તિજીએ જે વાત કરી એ જ કે તો એક રીતે ઈ પડળી વયું જાય ને. ગમો અણગમો? હા, એટલે ધારો કે મને ક્રોધનો વિચાર, ક્રોધમય હું થઈ ગયો, ક્રોધ આવ્યો અને આ ક્રોધ ન કરવો જોઈએ ઈ કાંઈ નહીં, હું ક્રોધમય થઈ ગયો, મારા અંતઃકરણની અવસ્થા બગડી ગઈ અને હવે આ બગડેલી અવસ્થા મને નથી ગમતી, એ રીતે નહીં, ઈ પણ નહીં એમ. એટલે એમ નહીં તો તમે કેટલું કામ કર્યું? હા, તમે વિચાર કરો, તમે કેટલું કામ કર્યું, બરાબર. તમારી કેટલી બધી પ્રેઝન્ટ મોમેન્ટ હશે, તમારી અંદર કેટલી બધી અવેરનેસ હશે, ત્યારે તો તમે કરી શકશો. એટલે કૃષ્ણમૂર્તિ જે કે છે એ સિમ્પલ વાત નથી, આમ સિમ્પલ વાત નથી. સિમ્પલ વાત એટલે આની પહેલાનું બેકગ્રાઉન્ડ એટલું બધું પાવરફુલ હોય, તમારી હાજરી પછી અવેરનેસ નું તત્વ, અવેરનેસ ના તત્વ પછી આ કામ કરશે. એટલે વિચારક કઈ વયો જાય, હા, ગમો અણગમો વયો જાય ના, એટલે વિચારક વયો ગયો એટલે બધું વયું ગયું. બધું વયું. તમે માનો કે તમારી અંદર જે આ પ્રગટ થઈ રહ્યું છે એ તમે છો, તો હવે ક્યાં વિચારક રહેવાનો? બરાબર. પણ એ પ્રતિક્ષણે આવી અવસ્થા નથી રહેતી, એના માટે જાગૃતિની જરૂર હોય છે. એટલે કૃષ્ણમૂર્તિએ જે વાત કરી છે ને, એ દાખલો ગણવાની એક, પણ દાખલો ગણતા પહેલા આ બધી વસ્તુમાંથી પસાર થવા કેટલી બધી તમારી જાગૃતિ હોય, ત્યારે તો તમને ખબર પડશે વિચાર અને વિચાર. બૌદ્ધિક રીતે તો હાવ આસાન છે, બરાબર. ઓલું તો એકચ્યુઅલ તમે પ્રતિક્ષણે એને પ્રમાણિત કરવું પડે. એટલે વિચારકનો જન્મ જ ન થવો જોઈએ. એટલે એ લાગે છે સિમ્પલ, પણ છે અને ઓમ વાત ઈ જ છે કે સેપરેશનની જ છે, પણ એ સેપરેશનની ગુપ્ત વાત છે. હા, એટલે સેપરેશનની અવસ્થાએ આવવા માટે થઈને એને રસ્તો બતાવ્યો કે આ વિચારકનું મૃત્યુ થશે તો આ પસાર થશે. આખા બધાનું સંઘર્ષનો રાજ વિચાર અને વિચારક, એટલે ડેટાનો જ પ્રશ્ન. ડેટા જ પોતે વિચાર બની જાય અને ડેટા જ પછી વિચારક બની જાય. માનો કે એક વિચાર લોભ થઈ ગયો, માનો કે વિચાર લોભ છે, તો અંદરથી વિચારક કે લોભ શું કામ કરસ, દઈશ તો તને મળશે, તો આ વિચારક થઈ ગયો. વાન લોભ આવ્યો એટલે વિચાર. હવે ઉદારતા દેખાડે છે, એક વિચાર આવે છે એટલે એક બીજો અંદર વિચારક ઉભો થાય છે કે આ તું બધું દઈ દેશો તારા માટે. એટલે વિચારક વિચારમાંથી જ પ્રગટ થાય છે, મટીરિયલ બધું દે છે. અને વિરોધાભાસી મટીરિયલ હોય છે આપણી અંદર, બધો કોન્ફ્લિક્ટિંગ ડેટા. હા, વિરોધાભાસી. કૃષ્ણમૂર્તિ જેવું જ્ઞાન રેર હોય. કૃષ્ણમૂર્તિ જે રીતે રજૂ કર્યું ને, એટલે આખી જાગૃતિ અથવા આખી પ્રેઝન્ટ મોમેન્ટ આ સદીની અંદર, એટલે એનો આપણે કહીને કે એનો જન્મ આપનાર, એના પછી જેટલા લોકો થયા ને, જાગૃતિની જે વાત કરી ને, એ કૃષ્ણમૂર્તિએ જે કીધી હતી એનો જ વિસ્તાર કર્યો છે. એટલે આખું વિઝન છે ને, એ કૃષ્ણમૂર્તિ આવ્યું. એના પછી તમે ઓશો જુઓ કે આ દુનિયાના અમે અત્યારે બોલી છીએ કે બીજા કોઈક બોલે છે જાગૃતિ વિશે, તો એનો પાયો ન્યા છે. એને એક દર્શન આપ્યું છે. એટલે આ સદીનો એક નવું જ જ્ઞાન એને આપ્યું. બે જણા આ સદીના બે મોટા વ્યક્તિ છે, એક ગુરજેફ અને એક ક્રમિક માર્ગની વાત કરે છે, એક અક્રમની વાત કરે છે. બે અલગ અલગ. ગુરજેફ આખી સિસ્ટમ આપે છે, એટલે ક્રમિક માર્ગ આપે છે, આ અક્રમિક માર્ગ આપે છે. બે એક સદીની અંદર હારે જ.
એટલે અલબત્ત કૃષ્ણમૂર્તિ ગુરજેબ પેલા ના કહેવાય હતા થોડા, એનું જીવન તો લાંબુ રહ્યું. ગુરજેબ તો 1947 માં ગુજરી ગયા, અને આ તો 1900 ને કેટલા ઠેઠ લગીન ઘણા લગીન હતા એ કૃષ્ણમૂર્તિ. એટલે આ સદીના બે વ્યક્તિ બહુ મહાન છે જેને મૌલિકતાથી કંઈક સંશોધન કરીને બોલ્યા છે. પછી બધા જે લોકો આવ્યા એને એનો વિસ્તાર જ કર્યો છે. એટલે કુદરતની એક વ્યવસ્થા છે કે એક હાયરની વસ્તુ પ્રગટ થાય ને એને પછી કેવી રીતે આખા વર્લ્ડની અંદર પ્રસ્થાપિત કરવી એ બીજા લોકોનું કામ છે, એ આનું નથી. આને તો પોતાની જે વાત કરવાની હતી એ કરી દીધી. બાકી અનેક લોકો થયા, એક ટોલેથી માંડીને દુનિયાના તમામ જેટલા તમે કહો ને એના પછી જે થયા ને બધાને આની જ વાત કરવી પડી. કૃષ્ણમૂર્તિને જયારે ક્યારેક સાંભળ્યું ને પણ અઘરું બહુ પડે, એટલે આમ કે અમુક હદ સુધી આમ થાય પણ પછી ના, એટલે એમાં કોઈ દાખલા નહીં, એમાં દ્રષ્ટાંત. તમે અત્યારે આ ક્ષણે જો સમજી શકો તો સમજી ગયા, નકર ગયા. એ ટાઈપ. એટલે કૃષ્ણમૂર્તિ કોઈની કમ્પેરિઝન થાય એવા નથી. બરાબર. અને 7મી અવસ્થાના બાકી બધા જેટલા લોકો થયા છે એ પાંચમી અવસ્થાના કેમ લઈ લેવાના.